લગ્નની સીઝન ચાલે છે તો વધારે કોઈ કહેતો નથી, પણ ઘરની પરિસ્થિતિ હોય એવા લગ્ન કરજો. આજ તમે ઉઘાડી ગાડીમાં પરણવા જવાના છો એ બધાને ખબર છે, પણ કાલ શું લઈને જવાના એની ખબર રાખજો. ઘરમાં હારી ગાડી હોય ને તો એ ગાડીમાં જતા રહેજો. નકે ખરેખર હવે તો હલ્દી રસમ ને બેબી રસમ ને રસમ તમારા મા બાપનો રોહ નીકળી જાય છે. આ તો બધા આવશી, 4 દાડા વાતો કરશી, 2 મેઠાઈ હતી ઓમ હતું અને બધા બિલ તમારે ભરવાનું છે. એટલે લગ્ન પ્રસંગમાં વધારે પડતા ખર્ચા ઓછા કરજો. મને તો ખરેખર હૃદય બળે એટલા માટે કહું છું, મારે જે પૂરું કરવું છે. તમે ડાકોર વાળા ઠાકોરના વંશજુ છો, તમે ભાથીજીના વંશજુ છો, જેનું ધડ 3 દાડા લડ્યું હોય એ છો તમે, બીજા કોઈ નથી. અને જેની 2 ટાઈમ આરતી થતી હોય અને તમે સાહેબ 2 ટાઈમ વ્યસન કરો છો એ નહીં ચાલે. મારો સમાજ વ્યસન મુક્ત બને, મારો સમાજ શિક્ષણ યુક્ત બને, મારું આ જ સપનું છે સાહેબ.